નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારને જીતાડવા માટે પૂરજોશમાં મેદાને ઉતરી છે. તેની વચ્ચે અનેક વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં ધીરજ સતીશરાવ બારોકર દ્વારા અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી છે. ધીરજ બારોકરના જણાવ્યા મુજબ અગાઉના કોર્પોરેટરો દ્વારા વોર્ડમાં કોઈપણ પ્રકારની ખાસ વિકાસ કાર્ય કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે તેમણે આ વખતે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓએ વોર્ડ નંબર 14ના લોકો માટે ઘણા સારા કામો કર્યા છે અને આગામી સમયમાં પણ વિકાસના અનેક કાર્યો કરવા માટે તે પ્રતિબદ્ધ છે. ધીરજ બારોકરના સમર્થનમાં તેમના મિત્ર સની મહારાજ પણ ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા છે. સની મહારાજના જણાવ્યા મુજબ ધીરજ બારોકર એક મહેનતુ અને સારા સ્વભાવના વ્યક્તિ છે અને તેઓ વોર્ડના વિકાસ માટે હંમેશા તૈયાર રહે છે. તે ઉપરાંત તેમના અન્ય મિત્ર અજીત પવાર પણ તેમના સમર્થનમાં જોડાયા છે. ધીરજ સતીશરાવ બારોકરે વોર્ડના લોકોને અપીલ કરી છે કે તેઓને મત આપી વિજય બનાવે, જેથી તેઓ વિસ્તારના વિકાસ માટે વધુ સારી રીતે કામ કરી શકે. સૌપ્રથમ તમામ દર્શક મિત્રોને જય સિયારામ. મારું નામ છે ધીરજ સતીશરાવ બારોકર અને હાલમાં વોર્ડ નંબર 14માં અપક્ષ ઉમેદવારી નોંધાવવાના અમારી કામગીરી ચાલી રહી છે. અને છેલ્લા 7 વર્ષથી સનાતની યુવા સેનાના માધ્યમથી ઘણા સેવાકીય કાર્યો કર્યા છે. વિસ્તારના રોડ રસ્તાના મુદ્દા માટે બી ઘણા અવાજ ઉઠાવ્યો છે. આ રામનાથ તલાવ જે વર્ષોની ઐતિહાસિક ધરોહર જેવું કહેવાય, જ્યાં રામ ભગવાન વનવાસ દરમિયાન એક દિવસ વિસામો કરતા હોય એવા તલાવના નિર્માણ માટે અવાજ ઉઠાવ્યો, એક લડત લડી અને પછી તલાવને બ્યુટિફિકેશનમાં પાસ થયું અને વિસ્તારમાં આ વિકાસનું એક મોટું કાર્ય કરીને એક ઉદાહરણ રૂપે આ મૂક્યું છે. શું લઈને કયા સવાલો લઈને લોકો પાસે જતો હતો? લોકોની સમસ્યા છે, જેમ કે આપણે અહીં દત્તનગર પાસેની વાત કરીએ તો વરસાદમાં પાણી ભરાઈ જાય છે, પાણીની નવી લાઈનો નાખવાની છે. પછી આપણે આજ રોડની સમસ્યા, આરસીસી રોડ પાસ થયો છે, હજુ લગીન બનાવવામાં નહીં આવ્યો, એક બી દબાણ તૂટ્યું નહીં. આ તલાવને ખાતમુહૂર્ત કરીને બી 1.5 વર્ષથી આવું જ પડી રહેલું. એટલે મુહૂર્ત થાય છે, ગ્રાન્ટ પાસ થાય છે, કામો કમ અટકી જાય છે. દબાણો જે તોડવાના છે, કંઈક ને કંઈક ભાજપમાં કંઈક મિલી ભગત લાગતી હોય. અમે એક હિન્દુત્વવાદી નેતા તરીકે મારી ઓળખ છે. વડોદરા શહેર શું, ગુજરાતની વાત કરીએ તો, જાણે કે ગુજરાતના અંદર અન્ય શહેરોમાં બી અમારી પાસે હિન્દુત્વના કામો આવે છે. ભારતના ઘણા બીજા રાજ્યોમાં બી મેં ફરેલો છું ધર્મ કાર્ય માટે. જે હમણાં જ બેંગ્લોરમાં અમે હનુમાન ચાલીસા, અમારું મિશન હતું કે તે હનુમાન ચાલીસા સેન્ટર ખોલવા, તેની બાબતે બી મેં ત્યાં હનુમાન ચાલીસાના સેન્ટર ખોલવાના પ્રચાર માટે ગયેલો બેંગ્લોર. એટલે ધર્મ માટે તમે કંઈ બી બોલાવો, મેં ત્યાં હાજર રહીશ. હિન્દુત્વની વાત હોય ત્યાં અમે હોઈએ. અને ભારતીય જનતા પાર્ટીની સામે મેં લડી રહ્યો છું અપક્ષ ઉમેદવારી. તો મેં એક વાત જનતાને કહેવા માગું છું ને બીજેપીને બી કહેવા માગું છું કે મેં નરેન્દ્ર મોદીજીના વિચારધારા પર જ ચાલવાવાળો વ્યક્તિ છું. પણ હાલમાં વડોદરાની જે બીજેપી છે એની અંદર લોકો મોદીજીના નામે ચૂંટાઈને આવે છે, પણ જ્યારે જનતાની સમસ્યા ને ત્યારે ફોન નથી ઉપાડતા અને મળતા બી નથી. ઘણા લોકો તો એવા છે કે હમણાં નહીં, પછી આમ તેમ, અને જે સમસ્યા એ તો કંઈક ખોવાઈ જ જાય. એટલે આ જે જનતા, અમારી જનતા જે હેરાન થાય છે, આજે કોઈ બી તમે ઘરોમાં પૂછો તો અહીંયાના લોકોનો તો વિકાસ થતો હતો. આ તો મેં 7 વર્ષ લડત લડી ત્યારે જેના તલાવનો વિકાસ થયો. કારણ કે મેં બહુ રોજ સ્ટેટમેન્ટ આપતો હતો, તમારા જેવા મીડિયા મિત્રો મને સાથ આપતા હતા. સ્પાર્ક ટુડે ન્યૂઝનો બી મને બહુ મોટો સાથ આપવામાં આવ્યો છે. આજે મેં જે બી કંઈ બન્યો છું આ બધી રીતે જ, કારણ કે મને તો કંઈ ઇલેક્શન લડવાનું હતું જ નહીં, મેં તો વિચાર બી નહોતો કર્યો. પણ હવે જનતા મને કહે છે કે તમે લડો. કેમ કે બધી જ બરોડાની પ્રેસ મીડિયાનો મેં એક આભારી છું કે જે લોકોએ મને આ લડતમાં સાથ આપેલો. કારણ કે મેં વડોદરાનો એક આવાજ બનેલો એ સમયે. હવે આજે એ જ સમસ્યાઓ ઘણી છે, જે બધી જ સમસ્યા મને ખબર છે કે કઈ શું સમસ્યા છે. કારણ કે અમે બહુ જ પ્રયાસો કર્યા છે લોકોના કામો કરવાના. તો હવે અમે વગર સત્તાએ જો વિકાસ કરી શકતા હોય તો સત્તા હશે તો ઘણા સારા કામ કરીશું. અને જ્યારે ઉપરથી જ કહેતા હતા કે અમે યુવાઓને આગળ લાવીશું, તો અમે તો યુવા જ છે. અમે જ અમારું વડોદરા સારું અને સુરક્ષિત અને પેલું શું કહેવાય બનાવીશું. જ્યાં ધાર્મિક રીતે બી જોવા જાઓ તો અમે ધર્મ માટે બી લડવા ઊભા છે. હિન્દુત્વ તો અમે રગમાં જ લઈને ફરીએ છીએ. અને જે વાત વિકાસની છે તો રોડ રસ્તા
અને જે સુવિધા કોર્પોરેશનને જે એક કોર્પોરેટરને કરવાની હોય એ કાર્ય બી અમે કરી બતાવીશું. અને જનતાને મારે એક જ અપીલ છે કે અમે અપક્ષ ઉમેદવારી નોંધાઈ રહ્યા છે તો અમને એક મત આપી વિજય બનાવે. જય શ્રી રામ. એમનો એક ફોન આવ્યો માધ્યમથી કે જેટલા પણ હિન્દુવાદી જે સંગઠનોના જે મુખ્ય લીડર છે અને હિન્દુત્વનું કાર્ય કરે છે, ધર્મ ધરોહર સંસ્કૃતિનું ગૌ માતાનું જે કાર્ય કરે છે અને વડોદરામાં પણ પહેલાં પણ કાર્યો કરેલા છે. જ્યારે પણ મંદિરની કોઈ વાત હોય, મંદિર તોડવાની વાત હોય ત્યારે પણ વિરોધ કરેલો છે કે કોઈ હિન્દુત્વની વાત હોય, જ્યારે હિન્દુત્વ પર પ્રહાર થતા હોય, બેન બેટીની સુરક્ષાની વાત હોય ત્યારે આવા જ જે હિન્દુત્વવાદી સંગઠનોના જે લીડરો હોય છે એ મુખ્યત્વે બહાર આવે છે. ત્યારે કોઈ નેતા, કોઈ પણ પાર્ટીનો નેતા કે અભિનેતા ત્યારે દેખાતો નથી. જ્યારે ચૂંટણી સમયે જ આવા અભિનેતાઓ બધા બહાર નીકળે છે, બધા પોપડાઓ ધીરે ધીરે. એટલે કહેવાનું એટલું જ છે કે એમનો અમારી પર ફોન આવ્યો કે સન્ની મહારાજ આવી રીતે આપણે ઇલેક્શન 14 નંબરમાંથી અપક્ષ તરીકે લડીએ તો સમર્થન તમારું કેટલું? તો હિન્દુ મહાસભા તરફથી પૂરેપૂરું સમર્થન અમે સતીશભાઈને આપીએ છીએ અને ધીરજભાઈને આપીએ છીએ. અને સાથે સાથે મારું એટલું કહેવું છે કે આવી રીતે જે પણ જે હિન્દુત્વનું કાર્ય કરે છે, ધર્મ ધરોહર સંસ્કૃતિનું, ગૌ માતાનું, જે મઠ મંદિર સંસ્કૃતિનું જે કાર્ય કરે છે ને એવા લોકોએ અત્યારની પરિસ્થિતિની અંદર બહાર આવવાની જરૂર છે. ત્યારે આ લોકોને ખબર પડે કે હિન્દુત્વ શું છે, હિન્દુત્વને વોટની વેલ્યુ શું છે. અને જે વર્ષોથી જે 5 વર્ષથી અમે જે હિન્દુત્વ પકડીને જે બૂમો પાડીએ છીએ એની અંદર બધો સમાવેશ થઈ ગયો છે. હિન્દુ વિસ્તારની અંદર જ રોડ, રસ્તા, ટ્રાફિક સમસ્યા હોય, દબાણ હોય, આ બધું જ આવે છે. જ્યારે તમે પાનીગેટ, યાકુબપુરા આવા જે મુખ્ય મહેલાઓ જ્યાં આગળ હિન્દુ વસ્તી ઓછી છે ત્યાં આગળ કોઈ તકલીફ નથી, કારણ કે એ લોકો બોલે છે. અને હિન્દુ સમાજ કેવું છે કે ચૂપ છે. એટલે હિન્દુત્વનો અમે અવાજ ઉઠાવીએ છીએ અને હિન્દુત્વની સાથે સાથે દરેક સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ. અને હિન્દુવાદી સંગઠનોના જે લીડરો છે એમને આ ચુનાવની અંદર કે આ ચૂંટણી જે કોર્પોરેશનની છે એને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે ત્યારે જ દરેક પાર્ટીઓને હિન્દુત્વ શું છે અને હિન્દુત્વના વોટની કિંમત શું છે ત્યારે જ ખબર પડશે. સન્ની મહારાજ, અખિલ ભારત હિન્દુ મહાસભા. હું સામાજિક કાર્યકર અજીત રઘુનાથ પવાર. 2021થી 25 સુધી હું ધીરજ સતીશરાવ બારોકરના સંપર્કમાં છું. આ વડોદરા મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી છે ઘણા બધા લોકો એમાં ઉમેદવારી નોંધાવશે, પણ મારી જનતાને એક વિનંતી છે કે જે લોકો કોરોનાના સમયે જમીન લેવલ પર કામ કર્યું અને જનતાના પડખે ઊભા રહ્યા, ત્યારબાદ પૂરના સમયે જે લોકોએ ઘરે ઘરે જઈને મદદ કરી, એવા લોકો જો ઇલેક્શન લડવા નીકળતા હોય કે જે હંમેશા જનતાનો અવાજ બનીને વડોદરામાં બહાર પડતા હોય નિસ્વાર્થ ભાવે કોઈ પણ પક્ષ વગર, તેવા ઉમેદવારને સપોર્ટ કરવો જોઈએ. એ ઈરાદાથી હું ધીરજ સતીશરાવ બારોકરને સપોર્ટમાં ઉતર્યો છું. મને વિશ્વાસ છે કે ધીરજ ઇલેક્શન લડશે ને તો જનતાના કાર્યો કરવા માટે જ લડશે, જનતાના સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જ લડશે. અને મુખ્યત્વે જે હિન્દુત્વનું કામ છે જે અમારી નસનસમાં છે એ પૂર્ણ કરવાના ઈરાદાથી જ લડશે. અને જો જનતાનો અમને સમર્થનને સપોર્ટ રહેશે, વિશ્વાસ છે ધીરજ સતીશરાવ બારોકર જીતી જશે.